મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે જીવનમાં એક મુસીબત જાય ત્યાં બીજી આવીને ઊભી રહી જાય છે? જાણે આખી દુનિયા તમારી વિરુદ્ધ છે. આજે હું તમને એક એવી વાર્તા કહીશ જે સાંભળ્યા પછી તમારી મુશ્કેલીઓને જોવાનો નજરિયો બદલાઈ જશે. એક દીકરી અને તેના પિતાની આ નાનકડી વાત તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. એક છોકરી તેના પિતા પાસે ગઈ અને ફરિયાદ કરવા લાગી કે તેનું જીવન ખૂબ મુશ્કેલ છે. તે થાકી ગઈ હતી. તેના પિતા જે એક રસોઈયા હતા તે તેને રસોડામાં લઈ ગયા. પિતાએ 3 તપેલામાં પાણી ઉકાળવા મૂક્યું. પહેલામાં તેમણે બટાકા નાખ્યા, બીજામાં ઈંડું નાખ્યું અને ત્રીજામાં કોફીના દાણા નાખ્યા. 20 મિનિટ સુધી પિતા કંઈ બોલ્યા નહીં. બસ દીકરી શાંતિથી આ બધું જોતી રહી. 20 મિનિટ પછી પિતાએ 3 વસ્તુઓ બહાર કાઢી અને દીકરીને પૂછ્યું, બેટા, તે શું જોયું? દીકરી કહ્યું, બટાકા નરમ થઈ ગયા, ઈંડું સખત થઈ ગયું અને કોફી ઓગળી ગઈ. પિતાએ હસીને કહ્યું, બેટા, ઉકળતું પાણી ત્રણેય માટે સરખું હતું. એટલે કે મુશ્કેલી ત્રણેય માટે એક જ હતી, પણ ત્રણેયનો પ્રતિસાદ અલગ હતો. બટાકા જે પહેલાં મજબૂત હતા પણ મુશ્કેલી આવતા જ નરમ અને નબળા પડી ગયા. ઈંડું જે અંદરથી નાજુક હતું પણ મુશ્કેલીમાં તપીને સખત બની ગયું. અને કોફી આ સૌથી ખાસ છે. કોફીએ ગરમ પાણીને જ બદલી નાખ્યું અને તેને સુગંધિત બનાવી દીધું. હવે તમારે નક્કી કરવાનું છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી રૂપી ઉકળતું પાણી આવે ત્યારે તમારે શું બનવું છે? નબળા પડવું છે, પથ્થર જેવા કઠોર બનવું છે, કે પછી પરિસ્થિતિને જ બદલીને તેને સુગંધિત બનાવી છે?